জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। ફરી પાછા રામકૃષ્ણ કથામૃતનો દોર આગળ ચાલે છે। સમય છે 1883 જૂન મહિનાનો। દક્ષિણેશ્વર સમગ્ર બંગાળની અંદર એક શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે। તત્કાલીન જે પણ કંઈ સાધકો હતા, આધ્યાત્મિક ક્ષેત્રના જે યાત્રિકો હતા, એ કોઈ ને કોઈ આકર્ષણના કારણે દક્ષિણેશ્વર આવતા થઈ ચૂક્યા છે। નાના એવા ગામની અંદરથી એકાદ સત્સંગ મંડળ હોય, એકાદ કીર્તનનું મંડળ હોય, આ બધા જ રામકૃષ્ણ દેવના દર્શન કરવા આવે છે। ઠાકુર જાણે કે એક એવું મધ્ય બિંદુ બની ચૂક્યા છે કે જેમને ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે, અને આ બધા એક શ્રદ્ધા સાથે આવે છે। એ બધાને એવું લાગે છે કે અમારા પ્રશ્નોનું સાચું નિરાકરણ અને વાસ્તવમાં ઈશ્વર સંબંધી જે પણ કાંઈ અમારા પ્રશ્નો છે એનો સાચો પ્રત્યુત્તર રામકૃષ્ણ પરમહંસ આપશે। આજે એ મણિપુરથી એક મંડળ આવ્યું છે, બીજું બેલાઘરથી આવ્યા છે, અને શ્રીયુત મણિમલ્લિક અને બીજા ભક્તો પણ દક્ષિણેશ્વરમાં છે। જે મંડળ આવ્યું છે એ એમના એક શ્રદ્ધાળુ ભક્ત અત્યંત સંકોચવશ રામકૃષ્ણ દેવને કહે છે, કારણ કે મધ્યાહન સમયે આ બધા મળ્યા છે ત્યાં, અને અતિ વિનય સ્વરમાં કહે છે કે મહાશય, આજે આપના એ આરામમાં ખલેલ પહોંચાડીને અમે। રામકૃષ્ણ દેવ હસતા હસતા કહે છે કે એ બધા તો રાજસિક ભાવ છે। આપણે ત્યાં જોઈએ ને કે કોઈ પણ થોડું ઘણું નામ થાય, થોડા ઘણા આધ્યાત્મિક ક્ષેત્રે હજી તો પગલાં માંડતા હોય, પાપા પગલી કરતા હોય, અને એટલા બધા એ અહોભાવ એના હોય એના પ્રત્યેના કે બાપુ હવે આરામમાં પધારી ગયા છે, બાપુ હવે કોઈને દર્શન નહીં દે, બાપુને હવે વિક્ષેપ ના કરાય, બાપુને આ ગમતું નથી। અહીંયા ભારત વર્ષના ઋષિ સમાન વ્યક્તિત્વ રામકૃષ્ણ દેવ કહે છે કે આ તો બધી એક રજોગુણની નિશાનીઓ છે। કેવો આરામ અને કેવી વાત! મને કોઈ અડધી રાત્રે પણ ભક્ત પોકારશે ને ત્યારે હું એને જવાબ દેવા માટે હાજર રહીશ। આ રામકૃષ્ણ દેવની આધ્યાત્મિક માર્ગે ચાલનાર વ્યક્તિની સાથેની એની નિષ્ઠા સંકળાયેલી છે કે તમે ઈશ્વર સંબંધી વાત કરો છો, તમે જગન્માતાની વાત કરો છો, તો મારા તમામ સુખ વૈભવ આરામ આ બધું છોડીને હું તમારી સામે આ બેઠો। આ રામકૃષ્ણ દેવની વાત છે। પેલા ભક્ત કહે છે કે મહાશય, એક જિજ્ઞાસા વશ આવ્યા છે, ઈશ્વર ના સ્વરૂપ વિશે, ઈશ્વરની પ્રાપ્તિ વિશે કંઈ કહેશો આપ? સહજતાથી રામકૃષ્ણ દેવ જવાબ આપે છે કે ભાઈ, શરૂઆતમાં તો તમારે સાધન ભજન કરવું જોઈએ। બાળપોથીની વાત છે સાધન ભજન। આપણને એમ લાગે કે એક તરફ રામકૃષ્ણ દેવ વેદાંતના રહસ્યો ખોલે છે, બીજી તરફ પરંતુ અહીંયા તો એક પ્રાથમિક શરૂઆતના દોરમાં જે ભક્ત આવે છે અને હોઠેથી ઉઠેલો એક પ્રશ્ન છે કે મહાશય, ઈશ્વર સંબંધી આપ કઈ વાત કહેશો? રામકૃષ્ણ દેવ કહે છે કે તમારે શરૂઆતમાં તો થોડુંક સાધન ભજન કરવું જોઈએ। એમના નવનીત ક્યાંય નથી પ્રાપ્ત થતું, એના માટે તો તમારે દૂધને જમાવવું પડે, આસન જમાવવું પડે,
ઈશ્વર નામ સંકીર્તન થતું હોય, અહીંયા કાનને આ શબ્દો સાંભળવાની ટેવ પાડવી જોઈએ. બહુ સહજતાથી રામકૃષ્ણ દેવ આ વાત કરે છે, જે આજે પણ આપણને એટલી જ એ લાગુ પડે છે. કારણ કે અતિ કઠિન અને એકદમ ક્લિષ્ટ સિદ્ધાંતો ની વાતો કરી અને વિદ્વાનો જ્યારે આધ્યાત્મિક માર્ગના કોઈ યાત્રીને ગૂંચવી નાખે છે, ત્યારે રામકૃષ્ણ દેવ અહીંયા સહજતાથી કહે છે કે તમારે સાધન ભજન કરવું જોઈએ. ભાઈ, તમારે એક પહેલા દૂધને જમાવવું પડશે, એ પછી એમાં દહીં થાય. અને અહીં પણ એવી વાત સરસ કરી છે કે દહીં જમાવ્યા પછી તમારી પૂરી ધીરજ હોવી જોઈએ. આપણે અડધી કલાકે ખોલીને એ છીબું ઢાંકેલું હોય, ઢાંકણ ઢાંકેલું હોય અને જોઈએ રાખી કે દહીં જામ્યું કે નહીં, દહીં જામ્યું કે નહીં. આ તો કેવી ઉતાવળ છે! એ તો સંપૂર્ણ શ્રદ્ધા અને ધીરજ એ પહેલું ગુણ છે. અહીંયા ઉતાવળે આંબા ન પાકે. આ તો ખાલા કા ઘર નહીં, એ તો આલા કા. કઈ કબીર સાહેબે કીધું ને, ખાલા એટલે માસીબાનું ઘર નથી. આધ્યાત્મિક ક્ષેત્રે સંપૂર્ણ ધીરજ રાખવી પડશે તમારે. દહીં જમાવ્યા પછી એનું મંથન કરવું પડશે, વલોવાવું પડશે. આ જે વલોવાની વાત છે ને, એ તો અંતરયાત્રાની વાત છે. એકવાર નામ સ્મરણ, નામ સંકીર્તન, સાધન ભજન, ધીરે ધીરે એમાં ભાવ પેદા થાય, ઈશ્વરના નામ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય, એના સ્વરૂપને સમજવાની એક તાલાવેલી લાગી છે. એ જામેલા દહીંને તમારે વલોવવું પડશે અને સંસારમાં આપણે વલોવાવું પડે છે. કેટલા સંતાપ, કેટલા આધિ વ્યાધિ ઉપાધિના આ વળગણોની વચ્ચે જ્યારે મંથન નહીં થાય, મનોમંથન નહીં થાય, જ્યારે અંતર્દ્વંદ નહીં થાય તમારું, ત્યાં સુધી સત્ય નહીં લાગે. અર્કની કેટલા એ કિલો, કેટલા મણ એ ગુલાબને ઉકાળવામાં આવે, એને અગ્નિ ઉપર ઉકળતા પાણીની અંદર નાખવામાં આવે ને, તઈ 1 અંશ માત્ર અત્તર પ્રાપ્ત થાય છે. આ અર્કની વાત છે કે આ બધું કર્યા પછી તમને, સાધન ભજન કર્યા પછી તમને થોડીક અનુભૂતિ થશે, થોડુંક કંઈક પ્રાપ્ત થશે, નવનીત માખણની જે વાત છે. અને ઈશ્વરને એ ભાવે છે. રામકૃષ્ણ દેવ ભક્તોની સાથે સંવાદ કરે છે, કે છે કે ઈશ્વરની પ્રાપ્તિ માટે પહેલા તો તમારે થોડો સમય એ નિર્જનમાં રહેવું પડશે. જો ખૂબ મોટી વાત કરી છે રામકૃષ્ણ દેવે. આ ચેપ્ટરની અંદર એટલી બધી સુંદર વાતો રામકૃષ્ણ દેવે કીધી છે કે આને આપણે કંઠસ્થ કરી લેવું જોઈએ. કોઈ પણ આધ્યાત્મિક ક્ષેત્રના એ યાત્રી હોય ને, એને આ ચેપ્ટરની ખૂબ અગત્યની વાતો છે કથામૃતની. એમને કીધું કે નિર્જનમાં જઈને તમે એકાંતની અંદર જઈને સ્વની ઓળખ તમે પૂરી મેળવો કે શું છે આ બધું, શેમાં આપણે અટવાયા છીએ, ક્યાં પ્રશ્નો છે, ક્યાં દ્વિધા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી આ મનના અંતર્દ્વંદની સ્પષ્ટતાઓ નહીં થાય, ત્યાં સુધી તમારી શ્રદ્ધાનો વિકાસ નહીં થાય. રામકૃષ્ણ દેવે કીધું કે થોડો સમય નિર્જન એકાંત. અને રામકૃષ્ણ દેવે આગળ પણ કીધું કે એ પંચવટીના એ વૃક્ષની નીચે દિવસો સુધી એકાંતમાં રહી અને મા માટે હું રડ્યો છું. અને જ્યારે આ ભક્તિ રૂપી કવચ, તમે જ્યારે નિર્જનમાં રહ્યો છો, એકાંતમાં રહ્યો છો, ત્યારે તમારી શ્રદ્ધાનો વિકાસ થાય છે. અને આ રામકૃષ્ણ દેવે તો અહીંયા બહુ સરળ અને સાદી ભાષામાં, એકદમ ગ્રામ્ય તળપદ ભાષાની અંદર વાત કરી, કીધું કે આ શ્રદ્ધા અને ભક્તિ રૂપી જો પગરખા પગમાં પહેરાઈ જાય ને, તો પછી કાંટની તમને બીક ન લાગે, કાંટા તમને ભોંકાય નહીં, કાંટા લાગે નહીં. સંસાર રૂપી
કાંટની વાળની અંદર તમે સુરક્ષિત બની જાઓ. કે એક કવચ હરિનામનું, ઈશ્વર નામનું શ્રદ્ધાયુક્ત કવચ એ પગમાં પગરખા પહેરી લ્યો ને પછી ગમે ત્યાં જાઓ તમે, એ વાગશે નહીં. માણસને વાગે છે શું? આ સુખ દુઃખ, મન મુટાવ, યોગ વિયોગ, આ બધું અંદર સ્પર્શી એટલા માટે જાય છે કે આપણે કવચ વગરના ફરીએ છીએ. કોઈ કવચ નથી. શ્રદ્ધા રૂપી કવચ, ભક્તિ રૂપી કવચ. અને આપણે ગ્રામ્ય ભાષામાં કહેતા કે ત્રિવિધના ચૂલા ઉપર તપેલું મૂકી, એક કડાઈ મૂકી, કંઈક સાધન રસોઈનું મૂકીએ ત્યારે એને વૃદ્ધ માતાઓ બહેનો એ માટીનો કટેવાળો કરતા. એની ઉપર માટી લગાવી દેવામાં આવે કે જેથી તપે નહીં. તપે નહીં એટલે કાળું પણ ન થાય. અને કટેવાળો કરી દો. જીવનની અંદર આ કટેવાળાનું બહુ મહત્વ છે. રામકૃષ્ણ દેવે તો કેવા સરસ દ્રષ્ટાંત દીધા છે કે જ્યારે તમે ફણસ કાપતા હો ને તો હાથમાં ચિકાસ લાગી જાય. એટલે કે તેલ વાળો હાથ છે, ભક્તિ રૂપી હાથ ફેરવી દેવો. સાંસારિક ધર્મો, સાંસારિક વિષયો તમને સ્પર્શે. ખૂબ જ સહજતાથી દક્ષિણેશ્વરની પરસાળની અંદર ભારતના આ ધર્મના રહસ્યો એક સરળતાપૂર્વક આ ભક્તોને સમજાઈ જાય છે કે જીવનમાં શું જરૂરી છે અને શું કેવી બધી આ બધી મોટી મોટી વાતો એ ખૂંચવી દીધા છે ધર્મોને. એકાંતિક ભક્તિના માર્ગે ચાલનાર ભક્ત માટે તો એક સાદગીના બે વચનો પણ પર્યાપ્ત છે. રામકૃષ્ણ દેવ આ શબ્દો વાત કરે છે. રામકૃષ્ણ દેવ આજે ખૂબ જ એક સહજતાથી ભક્તોની સાથે સંવાદ કરે છે ને એક એક શબ્દ આજે રાજાજી કે મોરારજી દેસાઈ કે શ્રી અરબિંદો રામકૃષ્ણ કથામૃતના આ શબ્દો ઉપર આફરીન છે. એક અગત્યનો પેરેગ્રાફ આવે છે કથામૃતની અંદર કે જીવનની અંદર, કળિયુગની અંદર, આજના સમયની અંદર તમારે નામ સ્મરણ કરવું. રામકૃષ્ણ દેવે કીધું કે અન્નમય પ્રાણ છે એટલે તમે અન્ય માર્ગોની અંદર એટલો વિકાસ નહીં સાધી શકો, યોગ નહીં કરી શકો. તમે જો ભક્તિ નામ સ્મરણ હશે ને તો અંદર, અને એના માટે તો એમને કહે છે કે અંદર શીતળતા રહેશે. જીવનમાં સત્સંગ ખૂબ જરૂરી છે. યોગીજી મહારાજ કહેતા આપણા કે ઈશ્વરનું નામ લઈએ ને, ભગવાનનું નામ લઈએ ને ત્યારે અંદર કે ટાઢું રહીએ છે. આ ટાઢું શબ્દ બોલીએ તો ટાઢક લાગે આપણને, ઠંડક રહીએ, અંદર ટાઢું રહીએ. આ સંતોએ કેટલી સહજતાથી કે કેવી ટાઢક કે ભર ઉનાળે એ પવનમાં રાખેલ એક માટીનો એક ગોળો, ગાગર કે ઘડો, એ માટીનો એ પવનની અંદર શીતળ થાય અને એના ભારના ભાગે તુષાર બિંદુઓ હોય અને એમાંથી એકાદ પ્યાલો કે એકાદ લોટો પાણી પીએ તો અંતરમાં કોઠે દીવા બળે. આ ટાઢક ઈશ્વરના નામની ટાઢક છે. રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે તમારા જીવનમાં સત્સંગને મહત્વ આપજો, સત્સંગ તમે રાખજો. ઈશ્વરનું નામ સ્મરણ ખૂબ અગત્યનું છે. ઠાકુર રામકૃષ્ણ પરમહંસે આજે આ વાત કરી છે. એનાથી અંદર તમારે જે શીતળતા જોશે ને એ મળશે. અને એના માટે કહે છે કે આપણે તો ગંગાને કાંઠે બેઠા છીએ, દક્ષિણેશ્વર ગંગાજીને કાંઠે. તો જેમ જેમ કિનારા ઉપર જશો ને એટલે કે ઠંડો પવન આવશે તમને. ગંગાજીને કાંઠે 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 હાલતા જશો ને તો એની ઉપરથી આવતો પવન તમને ઠંડક આપશે. અને અગ્નિ તરફ જાશો એટલે એની તમને પાવક જ્વાળાઓ તમને દજાડશે.
સંસાર રૂપી વિષય, વાસના, ભોગ, વિલાસ, મારું તારું, ઐશ્વર્યના સુખ સાધનો, આ બધું દજાડે છે કે જેમ અગ્નિ તરફ જાશો તો એ તમને દજાડશે. ફરી પાછી સહજતાથી કહે છે કે તમે તાલી રૂપી એ શબ્દ, એ ઈશ્વરનું નામ તાલી સાથે તમે કરતા જાઓ, પાપ રૂપી પંખી ઉડી જશે તમારા. આજે તો રામકૃષ્ણ દેવ એ મણિપુરના એ બેલા ઘરના ભક્તોની સામે ખીલીને વાતો કરી રહ્યા છે. ઠાકુર કહે છે કે તાળી રૂપી શબ્દની સાથે નામ સ્મરણ તાલી સાથે કરજો, તમારા પાપ રૂપી પંખી ક્યાંક બેઠા હશે એ આઘા ઉડી જશે. આ નામ સ્મરણની તાકાત છે. જે રામકૃષ્ણ દેવે ભૈરવી બ્રાહ્મણી પાસેથી તંત્રની ઉચ્ચ સાધના કરી છે, જેને મહાશય તોતાપુરી મહારાજ પાસે વેદાંતની દીક્ષા લીધી છે, જેને હનુમાનજીનો સાક્ષાત્કાર કર્યો છે, જેને ક્રિશ્ચિયાનિટીની બાઇબલની વાતો સાંભળીને સાક્ષાત ઈશુને સાક્ષાત્કાર કર્યો છે, રામલલાની સાથે વાત્સલ્ય ભાવ, યશોદાનો વાત્સલ્ય ભાવ, વિવિધ માર્ગોથી જેને બધી જ પ્રાપ્તિ કરી ચૂકી છે, એ એક અર્ક આપી દે છે આ પેરેગ્રાફની અંદર. કે છે કે તમે નામ સ્મરણને જીવનની અંદર ઉતારજો. કલિયુગ કેવલ નામ આધારા. નામ અજવાળું આગળ આગળ થતું જશે, આગળનો માર્ગ એની મેળાએ સૂચશે. રામકૃષ્ણ દેવ કહે છે કે એક રાજવીને ત્યાં, એક રાજાને ત્યાં એક યોગી આવેલા છે, અને એ યોગી જ્યારે એને કંઈક પ્રશ્ન કરવાનું કહે છે, એટલે રાજા કહે છે કે મને એક લીટીની અંદર તમે ધર્મનો ઉપદેશ આપી દો, તમને આ ધર્મના રહસ્યો મને એક લીટીમાં સમજાય એમ આપી દો. એટલે યોગીરાજ કહે છે કે રાજન ધીરજ રાખ, તને એક લીટીમાં પણ જવાબ મળી જશે. બધા બેઠા છે, ત્યાં એક જાદુગર આવે છે, અને જાદુગર એ રાજાને કંઈક જાદુ બતાવવાની કોશિશ કરે છે, અને પોતાની બે આંગળીઓ લઈને વર્તુળ રચતો જાય છે, વર્તુળ રચતો જાય છે, અને રાજાને કહે છે કે જો રાજવી, રાજન, મહારાજા, આ કેટલી આંગળીઓ છે? રાજા કહે છે કે બે આંગળીઓ છે. જાદુગરની મોહની અને એની શબ્દોની જે માયાજાળ છે આગળ રચાતી જાય છે કે રાજવી ધ્યાનથી જુઓ, તમે થોડું ધ્યાન જુઓ, કેટલી આંગળીઓ છે, કેટલી આંગળીઓ છે. એ બે આંગળીઓ જેમ જેમ વર્તુળ રચાતું જાય છે માત્ર એક આંગળી દેખાય છે. અને રાજવી કહે છે કે મને માત્ર એક આંગળી દેખાય છે. તો કે હમણાં તો બે આંગળીની વાત કરતા હતા, હવે એક. યોગીએ કીધું કે રાજવી, તમે પૂછેલા એ પ્રશ્નનો જવાબ તમને મળી ગયો? રાજા કહે છે કે હા. શરૂઆતના તબક્કાની અંદર જે બે આંગળીઓ છે એ દ્વૈતનું પ્રતીક છે, કે બે છે, હું અને તું છે. ઈશ્વરથી જુદો પડેલો જીવ આ બે વાત સમજે છે. પણ ધીરે ધીરે આ રહસ્યો જેમ સમજાતા જાય છે ત્યારે એક જ આંગળી દેખાય છે કે માત્ર તું જ છો, અને આ તારો એક વિલાસ છે. અદ્વૈતની ભૂમિકાએ માણસ પહોંચી જાય છે. રામકૃષ્ણ દેવ આજે સત્સંગ રૂપી એક પછી એક દ્રષ્ટાંતો કહેતા જાય છે. બીજી વાત કરી રામકૃષ્ણ દેવે કે તમારે ભક્તિની અંદર ઢીલા ઢફ રહેવું પોસાશે નહીં. કમ્ફર્ટ ઝોન આપણે બધા હોઈએ છે ને, કે નાના હોઈએ ત્યારે કહેશે કે એ તો બધી ઘટપણમાં થશે, યુવાન હોય કે છે કે હજી તો આપણો સમય ક્યાં થયો છે, હે ને. આ બધા જ એક કમ્ફર્ટ ઝોનમાં આપણે રહેવા ટેવાયેલા છીએ. એટલે ઈશ્વરની આપણને એક
જે જિજ્ઞાસા જે તાલાવેલી હોવી જોઈએ એ નથી હોતું. જ્યારે એ બેલા ઘરના એક ભક્તે પૂછેલું કે ઈશ્વર પ્રાપ્તિ માટે જો એ પુનરાવર્તનો રામકૃષ્ણ કથામૃતની અંદર ઘણી જગ્યાએ થશે. જે બેલા ઘરના એક આધ્યાત્મિક દાર્શનિક કોઈ શિષ્ય પૂછેલો આ પ્રશ્ન હતો કે માણસે ઈશ્વરની પ્રાપ્તિ માટે એ જ વાતનો દોર આગળ ચલાવતા કહે છે કે તમે એક દિવસ અને એક રાત, સ્પષ્ટ લખેલું છે, પરંતુ આજ સુધી હજુ સુધી ખબર નથી કોઈ કર્યું હશે. ચૈતન્ય મહાપ્રભુ સિવાય આપણી પાસે એવું કોઈ વ્યક્તિત્વ નથી કે જે સતત નિષ્દિન બરસત નૈન હમારે સદા રહત પાવસ ઋતુ હમસે જબ से श्याम सिधारे निष्दिन बरसत नैन हमारे. સુરદાસે કીધું ને, ક્ષુરદાસ અબ ડૂબત હૈ બ્રજ કાહે ન લેત ઉબારે. સતત આંસુનો દરિયો વહેતો હોય, આંખોએ એ જળ અશ્રુ જળના ઝાંઝવા બાજી ગયો, એમ લાગે કે આખું બ્રજ ડૂબી રહ્યું છે. શૂરદાસ અબ ડૂબત હૈ બ્રજ. રામકૃષ્ણ દેવે અહીંયા વાત કરી કે એક દિવસ અને એક રાત ઈશ્વર માટે જો તમે અફાટ રુદન કરો ને તો ઈશ્વર તમારી સામે આવીને ઊભો રહે. પણ અંદરનો એ તાલાવેલી, અંદરનો ધલવલાટ હોવો જોઈએ. હજુ સુધી આ માર્ગે કોઈ ખબર નથી કોઈ કયો હશે કે નહીં કયો. જેને પ્રાપ્તિ કરી છે એને પૂછીએ તો કથામૃતની અંદર મહેન્દ્રનાથ ગુપ્તે આ શબ્દ લખ્યું છે, રામકૃષ્ણ દેવ બોલ્યા છે કે એક દિવસ અને એક રાત અહર્નિશ જો ઈશ્વર માટે તમે રુદન કરો ને, ઈશ્વર તમારી સામે આવીને ઊભો રહે. રામકૃષ્ણ દેવ કહે છે કે કેશવચંદ્ર સેનને મેં કીધેલું એક વાર કે છોકરો પોતાના ભાગ માટે બાપ સામે બાવણા ચડાવે ને બાજે ને, એટલે બાપ એને 3-4 વર્ષ પહેલા ભાગ આપી દે. બાપ સામે બાજવાની તૈયારી હોવી જોઈએ. સ્પષ્ટતાથી રામકૃષ્ણ દેવ ખૂબ સહજતાથી વાત કરે છે. આગળ પણ જોઈ ગયા કે એક કામ માં જ્યારે કામની અંદર હોય, કાર્ય કરતી હોય અને બાળકને રમકડા આપી દે, મોઢામાં ચૂસણી આપી દીધી હોય, બાળકને કંઈક ખાવાનું આપી દીધું હોય, પણ આ બધું છોડી અને બાળક જ્યારે માના નામનું આક્રંદ કરે ને, પગ પછાડે ને, ધલવલાટ કરે ને, ભેંકડા તાણે ને મા માટે, એટલે માં ત્યારે હાથે કામ પડતા મૂકીને શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણના પ્રસંગની અંદર પણ આ જ ઘટના હતી. માં માટેની જ્યારે તાલાવેલી લાગે ને ત્યારે ઉભરતા દૂધ પણ યશોદા મૂકી અને કૃષ્ણને તેડી લે, ધવડાવે, પાલવ ઢાંકી અને આંગળીઓ ફરવા માંડે. એ ઘુંઘરાલે બાલમાં માં છે. માં માટે ધલવલાટ હોવો જોઈએ. રામકૃષ્ણ દેવે સહજતાથી આ દ્રષ્ટાંતો ભક્તોને સમજાવી રહ્યા છે. દર્શક મિત્રો, સમય ઓછો પડે છે. ફરી પાછા આવતી વખતે કથામૃતના દોરની અંદર રામકૃષ્ણ દેવના શ્રી મુખે કહેલી વાતોને આપણે આગળ લઈ જઈશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল.